कोईपण विद्यालयमां कोई विद्यार्थी अभ्यास पूरो कर्या बाद उच्च स्थाने पहोंचे तो ते विद्यालय माटे पण गौरव बनी रहे छे। आवुं ज भूजनी लालन कॉलेजमां जोवा मळ्युं हतुं। भूजनी लालन कॉलेजमां अभ्यास करी कच्छना सांसदना पद सुधी पहोंचेला कच्छना सांसद श्री विनोदभाई चावडानुं आजे लालन कॉलेजना भूतपूर्व विद्यार्थीओना संगठन द्वारा सन्मान करवामां आव्युं हतुं, त्यारे मोटी संख्यामां विद्यार्थीओ तथा स्टाफगण उपस्थित रह्या हता। आ प्रसंगे माजी विद्यार्थीओना संगठनना प्रमुख श्री मनीषभाई बारोटे श्री चावड़ा साथेना तेमना कॉलेज काळना संस्मरणो वागोळ्या हता। आ प्रसंगे श्री चावडानुं सन्मान करवानी साथे कॉलेजना पटांगणमां स्वच्छता अभियान अंतर्गत कॉलेजनी सफाई कराई हती। ते उपरांत वृक्षारोपणनो कार्यक्रम पण योजायो हतो। कॉलेजना प्रिंसिपाल श्री परेशभाई रावले आजना प्रसंगने समग्र लालन कॉलेज परिवार माटे गौरववंतो गणाव्यो हतो अने जणाव्युं हतुं के श्री विनोदभाई चावड़ा जेवा विद्यार्थीओना कारणे આજે કોલેજનું નામ દેશભરમાં ગૌરવવંતું બનેલ છે। શ્રી રાવલે આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ખાલી આપણા પ્રયત્ન દ્વારા જ યુજીસી અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ ગ્રાન્ટ મળે છે અને આ છેલ્લા 3-4 વર્ષથી અમે ચાર્જ લીધો છે જે લાલન કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું એટલે ચોક્કસપણે મારી સીધી લાગણી એની સાથે જોડાયેલી છે। આ કેમ્પસમાં જ રહું છું એટલે કેમ્પસમાં સતત મને દેખાય કે આ કરવું। વિનોદભાઈ એકદમ પોઝિટિવ લાગણી બતાવી છે, એકદમ સરળ વ્યક્તિત્વના માણસ છે અને 2001માં અમારે ત્યાં વિદ્યાર્થી હતા એટલે એ સમયે ટીવાય એમણે પાસ કર્યું એની કારણે જ્યારે જ્યારે મને મળતા ત્યારે વાત થયેલી કે તમને ક્યારે પણ અમારી કોલેજની મુલાકાત લ્યો। ત્યાં સુધીમાં મિત્ર ગૌરવ સમિતિના વિદ્યાર્થીઓ એનું સન્માન કરવાનું આરંભ કર્યું અને રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છતા અભિયાન આજથી એ લાલન કોલેજથી શરૂ કરે છે। એ બંને બાબતો અહીંયા સાંકળી લઈ છે। ગુજરાતની સરકારની કોલેજો છે એમાં ભરતીની પ્રક્રિયા સતત ચાલુ છે એટલે એ પ્રમાણે અમારી પાસે અત્યારે સ્ટાફ ઘણો ઓછો છે પણ તમે ખાતરી રાખો કે સૌથી વધારે લોકો અહીંયા માંગશે કારણ કે જે સરકારી કોલેજો જેટલી ગુજરાતમાં છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણી કોલેજ લગભગ સૌથી સારી છે। આ પ્રસંગે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પોતાના કોલેજ કાળના સંસ્મરણો યાદ કરી કોલેજમાં અભ્યાસ કરતી વખતે જ તેમને લોક સેવાના પાઠ શીખવા મળ્યા હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે તેમણે તેમનું સન્માન કરનાર કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સન્માનના એટલા જ અધિકારી હોવાનું જણાવતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। લાલન કોલેજની અંદર અમારા સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક મિત્ર ગૌરવ સમિતિ બનાવી અને એમાં ભાઈશ્રી મનીષભાઈ દેવતકા, ભાઈશ્રી જેમલસિંહ અને અન્ય મિત્રો બધા મારી સાથે છે। બધા મિત્રોના નામ નથી લેતો પણ એમને એક વિચાર આવ્યો કે વિનોદભાઈ પણ આ લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તો એમનું સન્માન થવું જોઈએ। એ લોકો મને મળ્યા ત્યારે એવું નક્કી કર્યું કે સન્માન કરીએ પણ એની સાથે સાથે આપણે ભૂતપૂર્વ અને વર્તમાન જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એના જીવનની કારકિર્દી ઘડતર માટે પણ આપણે કંઈક વિચારવું જોઈએ। ત્યારે નક્કી કરી અને આજે મારું જ્યારે સન્માન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ હું પણ ગૌરવની લાગણી અનુભવું છું અને સૌ મારા મિત્રોને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે એવું નક્કી કર્યું છે કે આ વિદ્યાર્થીઓ માટે દર વર્ષે એક સેમિનાર એક કેમ્પનું આયોજન કરવામાં આવશે આ સમિતિ દ્વારા અને સમિતિ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે કે એમને આવનાર દિવસોની અંદર કયા અભ્યાસક્રમમાં જવું છે કે કયા ફેકલ્ટીની અંદર અભ્યાસ કરવો છે તો જેથી કરીને કચ્છની અંદર ઘણા જ ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ છે કે જેને આ પ્રકારના માર્ગદર્શનના અભાવને કારણે ઘણી વખત અભ્યાસ પણ છોડી દેવો પડતો હોય છે ને ઘણી વખત એને કોઈ સારો એની પાસે ગાઈડલાઈન ન હોવાને કારણે એ અભ્યાસક્રમ જે એમને જોઈએ એ ચૂઝ નથી કરી શકતો હોતો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ભાઈ બહેન। ત્યારે ખૂબ જ આજે શાળા કોલેજ પરિવારના પણ સૌ સ્ટાફના મિત્રોએ અને પ્રાધ્યાપક મિત્રોએ પણ અમને સહકાર આપ્યો છે અને આજે સારા પ્રમાણમાં વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા અને એની સાથે સાથે જે સ્વચ્છતા અભિયાન પણ સાથે જોડ્યું છે ને એવું નક્કી કર્યું છે કે દર મહિને વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા પણ આ કોલેજની અંદર જે નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણા છે દેશના એમનું સ્વપ્ન છે કે મારે સ્વચ્છ અને સ્વસ્થ ભારત બનાવવું છે તો એની શરૂઆત જ્યારે આપણે ગામડાઓ કે આવા જે પણ આવી કોલેજ સંસ્થાનો શાળા સંસ્થાનોથી પણ કરવાની હોય છે તો આજે લાલન કોલેજથી આ કાર્યનો પણ આરંભ કરવામાં આવ્યો છે।